જૂનાગઢની આલ્ફા વિદ્યા સંકુલ હોસ્ટેલ ફરી એક વખત વિવાદોના ઘેરામાં આવી છે। વિદ્યાર્થીઓને માર મારવામાં આવતો હોવાનો વાલીઓએ દાવો કર્યો છે। બીમાર વિદ્યાર્થીઓની સમયસર સારવાર ન થતી હોવાથી સવાલો ઊભા થયા છે। થોડા દિવસ પહેલા એક વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો અને વાલીને જાણ પણ નથી કરાઈ। એમની તબિયત લથડી, ત્યારબાદ વાલીને જાણ કરવામાં આવી। જો કે એક દાવો વાલીઓ એવો પણ કર્યો છે કે અમારા બાળકો છે તેમને મન ફાવે તેમ ગાળો પણ આપવામાં આવે છે। બહુ આમ ચક્કરવા મળી, હું પડી જાઉં ત્યાં સુધી કોઈને જાણ નથી કરી અને પછી છેલ્લે જાણ કરી અને એસએસના ટીચરનું ઓછામાં ઓછા 20 વાલીઓએ કમ્પ્લેન કરી, તેમ છતાંય આજે કોઈ ભૂલ નથી। કોઈ મેડમનો પ્રશ્ન છે નહીં અહીંયા। જો ગંભીર પ્રશ્ન હોય તો મારી સાથે આવવો જોઈએ। 15 દિવસે આપણી કોલની સિસ્ટમ છે અને કોલ કરાવી દઈએ છીએ અને મહિને દી મળતા હોય તો પછી એવું તો પોસિબલ નહીં કે 12 વાગ્યા તો પેરેન્ટ્સ તો એવા તો દરરોજ 50 પેરેન્ટ્સ આવે તો બાળકોનું ભણવાનું કેમ ન થાય। જૂનાગઢની આલ્ફા વિદ્યા સંકુલ હોસ્ટેલ ફરી એક વખત વિવાદોના ઘેરામાં આવી છે। હોસ્ટેલ મેનેજમેન્ટ સામે વાલીઓએ ગંભીર આક્ષેપો કર્યા છે। વિદ્યાર્થીઓને માર મારવામાં આવતો હોવાનો વાલીઓએ દાવો કર્યો છે। સ્ટાફ દ્વારા ગાળો બોલાતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। લોબીમાં દોડવા બદલ વિદ્યાર્થીને માર માર્યાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે। 10 થી 12 ઝાપટ માર્યાનો વાલીનો ગંભીર દાવો। સમગ્ર ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ હોવાનો વાલીનો દાવો। બીમાર વિદ્યાર્થીઓની સમયસર સારવાર ન થતી હોવાથી સવાલો ઊભા થયા છે। ત્યારે તાવ અને ચક્કર બાદ પણ સારવારમાં વિલંબનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે। વિદ્યાર્થીઓને સ્ટીકથી માર મરાતો હોવાનો વાલીઓએ દાવો કર્યો છે। લાઇટ પંખાના ફોલ્ટ લાંબા સમય સુધી રિપેર નથી થઈ રહ્યા તેવો પણ દાવો છે। તે આલ્ફા વિદ્યા સંકુલની અંદર વાલીઓએ કર્યો છે। ત્યારે ફરી એક વખત એ પ્રતિષ્ઠિત જે હોસ્ટેલ છે જૂનાગઢની આલ્ફા વિદ્યા સંકુલ તે વિવાદોના ઘેરામાં આવી છે। ભાવિક અમારી સાથે જોડાયેલા છે। ભાવિક, જૂનાગઢ જિલ્લાની અંદર શૈક્ષણિક ક્ષેત્રમાં પોતાનો દબદબો જેનો છે એ આલ્ફા વિદ્યા હોસ્ટેલ સંકુલ છે તે ફરી એક વખત વિવાદોના ઘેરામાં છે અને સુખ સુવિધાઓને લઈને બાળકોની સુરક્ષા સુધી વાલીઓએ આલ્ફા વિદ્યા સંકુલના મેનેજમેન્ટ ઉપર અનેક સવાલો ઊભા કર્યા છે। ચોક્કસથી જ ઉમંગ, જો વાત કરવામાં આવે તો આલ્ફા વિદ્યા સંકુલ છે તેમની હોસ્ટેલને લઈને ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે। આ પહેલા પણ એક વિવાદ સામે આવ્યો હતો, જે બાદ ફરી એકવાર આ વિવાદ સામે આવતો આલ્ફા વિદ્યા સંકુલ ચર્ચામાં આવી છે। વાલીઓએ એવો દાવો કર્યો છે કે અમારા બાળકોને અહીંયા માર મારવામાં આવી રહ્યા છે અને એક એવો પણ દાવો કર્યો છે કે થોડા દિવસ પહેલા એક વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો અને વાલીને જાણ પણ નથી કરાઈ। એમની તબિયત લથડી, ત્યારબાદ વાલીને જાણ કરવામાં આવી। એટલે બધા વાલીઓ ભેગા થઈ અને આલ્ફા વિદ્યા સંકુલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જ્યાં એમની સેફટી જે છે તેમને લઈને પણ સવાલો ઉઠાવી રહ્યા છે। તો બીજી તરફ જમવાની વાત હોય, રહેવાની વાત હોય અને વિદ્યાર્થીઓની સંભાળ રાખવાની જેની કહેવાય ને કે જ્યાં હોસ્ટેલના સંચાલકો છે, જે ડિરેક્ટર છે, એ બધાની જવાબદારી હોય, એ જવાબદારીમાંથી કેમ મુક્ત થવું એવો દાવો અહીંયા કરવામાં આવી રહ્યો છે। એટલે કે ત્યાં કોઈની જવાબદારી નથી લેતું, કોઈની પણ રીતે ગમે તેમ રહી શકે, કોઈને પણ મારી લે, એ પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે। જો કે એક દાવો વાલીઓ એવો પણ કર્યો છે કે અમારા બાળકો છે તેમને મન ફાવે તેમ ગાળો પણ આપવામાં આવે છે। પરંતુ આખી આ ઘટના બાદ જે ભરત કેશરિયા કરીને છે કેમ્પસ ડાયરેક્ટર, એમણે આ તમામ આરોપોને નકારી કાઢ્યા કે આ પ્રકારે જે વાલીઓ નિવેદન આપી રહ્યા છે એ પ્રકારની કોઈ ઘટના અહીંયા બની જ નથી અને અહીંયા આટલા અમે પૈસા લઈએ છીએ તો એ જે વિદ્યાર્થી અહીંયા ભણવા માટે આવે છે એમને રહેવા, જમવાની અને સારી સુખ સુવિધાઓ અહીંયા આપીએ છીએ પૈસા લઈને। પરંતુ વાલીઓએ જે પ્રમાણે આરોપ લગાવ્યો છે એ આરોપ પેલા એ તમને સંભળાવા છે। વાલીઓ ત્યાં પહોંચ્યા બાદ જે ડિરેક્ટર છે તેમણે પણ પ્રતિક્રિયા આપી છે, જે વાલીઓ ત્યાં પહોંચ્યા એમણે પણ પ્રતિક્રિયા આપી અને જે વિદ્યાર્થી ત્યાં ભણી રહ્યો છે એ શું કહી રહ્યો છે એ પેલા બધાને સાંભળી લઈએ। હું આલ્ફા વિદ્યા સંકુલમાં ભણું છું, હું અહીંયા હોસ્ટેલમાં જ રહું છું અને મને થોડાક દિવસો પહેલા તાવ આવી ગયેલો હતો અને મારા ઘરે કોઈને જાણ નથી થઈ। મને બહુ આમ ચક્કરવા મળી, હું પડી જાઉં ત્યાં સુધી કોઈને જાણ નથી કરી અને પછી છેલ્લે જાણ કરી અને મારી તબિયત બહુ બગડી ગઈ હતી અને ચક્કર આવે ને પડી જાય
ત્યાં સુધી આ લોકો કંઈ ધ્યાન આપતા નથી. કોણ ધ્યાન નથી આપતું? મેં વિનોદ સાહેબને 2-3 વાર કીધું તો એને કીધું હિતેશ સાહેબને ફોન કરીને એ કહે કે હું આગળ તને દવાખાને લઈ દઉં એમ કરીને આખો દિવસ કાઢાવી નાખતો. અને છેલ્લે હિતેશ સાહેબ કહે કે તને આગળ દવાખાને લઈ જાઉં, અહીંયા સાંજે ડૉક્ટર આવે એટલે ફોન કરાવી દેજો. એવું કંઈ નહીં ચક્કર આવવા માંડી પડી જાય ત્યાં સુધી કંઈ ધ્યાન ન આપ્યું. સ્કૂલમાં 2 મહિનાની અંદર સ્ટાફ બદલી ગયો છે, ટ્રસ્ટીઓ બદલી ગયો છે, એટલી બધી અસુવિધાઓ સર્જાણી છે. એમ છતાંય સ્ટાફ જોડે વાત કરી, આચાર્ય જોડે વાત કરી તો કે ભાઈ એ પ્રશ્ન અમારા છે, શિક્ષકોને અમારે કોને રાખવા, સ્ટાફ અમારો ગમે એમ વર્તન કરે એ બધો પ્રશ્ન અમને ખાલી રજૂ કરો એ સોલ્યુશન થઈ જશે. એસએસના ટીચરનું ઓછામાં ઓછા 20 વાલીઓએ કમ્પ્લેન કરી, તેમ છતાંય આજે કોઈ ભૂલ નથી. રિઝલ્ટ બધાના સામે છે, છોકરાઓના આ મોબાઈલની અંદર છે આપણા બધા છોકરાઓના રિઝલ્ટો. પછી અમુક પ્રશ્નો એવા છે કે ડૉક્ટર કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોય. છેલ્લે છોકરાઓની પરિસ્થિતિ એવી થઈ જાય કે ઘરે જતાં એમને રસ્તામાં જ દાખલ કરવા પડે, ત્યાં સુધી આ લોકો છોકરાઓનું કંઈ સાંભળતા નથી. તો આ મુદ્દા અત્યારે કોઈ સાંભળવા નથી માગતા. તમારા માધ્યમથી જો કોઈ સાંભળી લે તો ઠીક છે, નહીંતર જે તે ઓફિસમાં અમારી રજૂઆતો વાલીઓ, અમે 25-30 વાલીઓ છે, અમારું સીઈટી ગ્રુપ છે વાલીઓનું, મુશ્કેલીઓ બધી જે હતી કલેક્ટ કરી અને યોગ્ય ઓફિસમાં રજૂઆત કરી અને નિરાકરણના પગલાં માટે કાર્યવાહી કરશું. એવું તો બનતું જ નહીં કે પરિવારને જાણ ના થાય. મેં આખું રજિસ્ટર મેન્ટેન કર્યું છે એના માટે કે કયા બાળકને ક્યારે શાના માટે રજા આપી છે. ઇમરજન્સી કેસમાં લઈ ગયા હોય એ બીમારીમાં દરરોજ અમે લઈ જ જતા હોઈએ છીએ અને પેરેન્ટ્સને બી અમે જાણ કરી જ દેતા હોઈએ છીએ કે ક્યારે એવું બનતું નથી કે ક્યારે જાણ ના કરી હોય. કોઈ મેડમનો પણ કંઈ પ્રશ્ન છે, ગંભીર પ્રશ્ન કંઈક છે, એવું છે, શું છે? કોઈ મેડમનો પ્રશ્ન છે નહીં અહીંયા. જો ગંભીર પ્રશ્ન હોય તો મારી સાથે આવવો જોઈએ. 15 દિવસે આપણી કોલની સિસ્ટમ છે અને કોલ કરાવી દઈએ છીએ અને મહિને દી મળતા હોય તો પછી એવું તો પોસિબલ નહીં કે 12 વાગ્યા તો પેરેન્ટ્સ તો એવા તો દરરોજ 50 પેરેન્ટ્સ આવે તો બાળકોનું ભણવાનું કેમનું થાય? ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.